આજે આપણે ગાય અને ભેંસ જ્યારે પણ બચ્ચું આપે છે અને પછી આપણે જેનું પહેલું દૂધ આવે એમાંથી બરી બનાવીએ છીએ. પરંતુ આજે આપણે બનાવ્યું છે આપણા ઘરમાં રહેલા દૂધમાંથી બરી. હવે તમારે એ જોવાનું છે કે આ બરી બને છે કે નથી બનતી, આનું આઉટપુટ કેવું આવે છે. એક વાયરલ વિડીયોમાંથી મેં આ રેસીપી બનાવી છે, પરંતુ ખાસ આ રેસીપીનું આઉટપુટ જોવા માટે અને તમે મને કહેજો કે આ આઉટપુટ ઓકે છે કે નહીં. મને તો પરફેક્ટ લાગ્યું છે કે નથી લાગ્યું એવું તમે કહેશો પછી ખબર પડશે. તો સૌથી પહેલા અહીંયા આપણે બરી બનાવવા માટે ગાય કે ભેંસના દૂધ વગર આપણે લીધું છે કોથળીનું દૂધ, ફૂલ ફેટ ક્રીમ દૂધ છે. 500 ગ્રામ દૂધ, એની અંદર 2 ચમચી ખાંડ અને ઇલાયચી લીધી છે, બંનેને ઉકળવા મૂકી દીધું છે. હવે આપણે લઈએ તપખીરનો લોટ છે, આરાનો લોટ, ફરાળી લોટ આવે છે એ લેવાનું છે 2 ચમચી, અને એમાં આપણે સ્લરી પેસ્ટ બનાવીશું થોડી વાર અને સાઈડ પર રાખી દઈશું. અહીંયા આપણું દૂધ ગરમ થઈ રહ્યું છે, સાથે સાથે આ સ્લરી પેસ્ટ બનાવી છે અને આમાં તમે મિલ્ક પાવડરની સ્લરી પેસ્ટ પણ ઉમેરી શકો છો. તો હવે અહીંયા સૌથી પહેલાં તો આપણે દૂધને સૌથી પહેલાં ઉકળવા માટે મૂકી દઈએ. દૂધ અહીંયા આપણું ઉકળી રહ્યું છે, ખાંડ અને ઇલાયચી બંને મિક્સ થઈ જાય છે અને સાથે અગર અગર લેવાનું છે. અહીંયા આપણે અગર અગર, જો મારી પાસે અગર અગર આ ટાઈપનું છે તમે જોઈ શકો છો, એને ચાઇના ગ્રાસ પણ કહેવામાં આવે છે. અગર અગર પાવડર હોય તો કદાચ વધારે ફાયદો રહેતો હોય છે. હવે અહીંયા જે આપણે અગર અગર એટલે કે ચાઇના ગ્રાસ છે એને આપણે દૂધમાં પલાળી દઈએ. 900 હુંફાળું દૂધ છે એમાં ભલે પલળતું, અને તમે જોઈ શકો છો તો થોડી વાર આપણે હલાવી લઈશું. તરત જ એ એકદમ સ્મૂથ થવા લાગે છે કડકમાંથી અને ધીરે ધીરે દૂધ સાથે સેટ થવા લાગે છે. તો આ બે વસ્તુ જોશે. ઘરે તમારે બરી બનાવવી હોય તો તમારે જોઈશે એક તપકીરનો લોટ 2 ચમચી, સાથે તપકીરનો લોટ ન હોય તો મિલ્ક પાવડર 4 ચમચી લેવાનો છે, અને એ પણ ન હોય તો તમે કોર્નફ્લોર 2 ચમચી લઈ શકો છો. પરંતુ કોર્નફ્લોર લેશો તો ફરાળમાં ઉપયોગ નહીં આવે, એના બદલે બેટર છે કે તપકીરનો લોટ લેશો તો એ ફરાળમાં ઉપયોગ આવશે. હવે અહીંયા દૂધ ઉકળી રહ્યું છે, તમે જોઈ શકો છો. તો એ આપણે જે સ્લરી પેસ્ટ બનાવી છે એ ઉમેરી દેવાની છે, પરંતુ જે ચાઇના ગ્રાસ છે એ આપણું પતલી પતલી સેવ ફોર્મમાં છે, તો એને આપણે મિક્સરમાં ક્રશ કરી દઈશું. ઓકે, તો અહીંયા જે આપણી સ્લરી પેસ્ટ છે તપકીરના લોટને એને આપણે દૂધમાં ઉમેરી દીધું છે. ગેસનું આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખ્યું છે અને પછી આપણે એને થોડું થોડું ઉકળવા દઈશું ને વચ્ચે વચ્ચે હલાવતા જશું. હવે આપણે જે આ ચાઇના ગ્રાસ છે એને સૌથી નાની મિક્સર જારમાં લઈ મિક્સરમાં એક આંટો ફેરવી દઈએ, જેના કારણે એકદમ પ્રવાહી ફોર્મમાં જશે. આપણે જે ઉપયોગ લેવાનું છે પાવડર હોય તો વધારે સારું. અહીંયા મારી પાસે અહીંયા સુરેન્દ્રનગરમાં મને મળ્યું નહીં, એના ડીમાર્ટમાં મળ્યું કે અહીંયા એક શોપ છે એમાં મળ્યું, એટલે આપણે લઈ લીધું ચાઇના ગ્રાસ અને પછી આપણે એનું મિક્સરમાં ક્રશ કરી અને ઉમેરી દીધું છે. ઓકે, તો 2 ચમચી ચાઇના ગ્રાસ લીધું અને હવે આપણે સરસ રીતે બંનેને હલાવી દઈશું. તમે જોઈ શકો છો એકદમ મસ્ત ઘટ થઈ રહ્યું છે. થોડી જ વારમાં આપણું આ જે ખીરા જેવું રબડું થઈને રેડી થઈ જાય છે. તો હવે અહીંયા આપણે ક્યાં સુધી આપણે ઉકાળવાનું, તો જ્યાં સુધી પાણી બધું બળી ના જાય અને એકદમ ઘટ થવા ના લાગે, ઉપર છે થોડો થોડો બબલ્સ ના આવે ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે. હજી તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઘટ ખીરું બન્યું છે, પરંતુ આને આપણે વધારે ઘાટું બનાવવાનું છે. તમે ચમચો ફેરવો ને તો વચ્ચે એકદમ ફટાફટ બધું ભેગું ના થાય છે, એટલું ઘાટું બનાવવાનું છે. બને એટલો પાણીનો ભાગ બાળી દેજો. તો હવે આ રેસીપીમાં ખાસ ધ્યાન રાખજો, સહેજ પણ પાણી ન રહેવું જોઈએ, સહેજ પણ દૂધનું પાણી પણ બાળી દેવાનું છે. તો હું તમને લાસ્ટમાં કહીશ કે મારાથી શું ભૂલ થઈ છે. મને રસોઈનો જે અનુભવ છે એના પરથી ખ્યાલ આવે છે કે મારાથી પહેલી વાર બનાવ્યું છે તો આ ભૂલ થઈ હતી. તમારા માટે ના, તમારે એ ભૂલ ન થાય એટલા માટે હું તમને કહું છું. વધારે હલાવવાનું અને વધારે પ્રમાણમાં પાણી બાળી દેવાનું. ખરેખર ટેસ્ટ બહુ સરસ આવે છે. બહારની આપણે જે ગાય અને ગાય બચ્ચું આપે કે ભેંસ બચ્ચું આપે અને જે દૂધ હોય છે પહેલું દૂધ, એમાંથી મોટે ભાગે બરી બનતી હોય છે અને જે ટેસ્ટ આવે છે સેમ ટુ સેમ આ બરીનો ટેસ્ટ એવો જ આવે છે. કારણ કે અમારા ઘરે ગાય હતી એટલે મેં ઘણી વખત નાનપણમાં બચપનમાં એ બરી ખાધેલી છે. ગામડામાં કેવું હોય કે પહેલી વાર જ્યારે ગાય બચ્ચું આપે ને પછી જે દૂધ આવે એટલે બરી બનાવે મોટા તપેલામાં અને પછી બધાના ઘરે છે ને વેચવે, ખુશી શેર કરે એમ કે અમારા ઘરે ગાયને કે ભેંસના બચ્ચું આવ્યું છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો, સૌથી પહેલા જો આ સહેજ ઢીલું છે, આવું ઢીલું નહીં રાખવાનું, સહેજ હજી વધારે ઉકાળવાનું. મારે ભૂલ થઈ એના માટે બરી તો પરફેક્ટ બની, પરંતુ ચોસલા ન પડ્યા. હવે તમે જોજો લાસ્ટમાં હું તમને એ પણ આઉટપુટ બતાવીશ. તો અહીંયા આપણે એમ જ ઠંડુ થવા દેવાનું છે. ઓકે, ઠંડુ થાય એટલે હું તમને કહીશ કે આઉટપુટ કેવું છે.
તો ઠંડુ થઈ ગયું છે. ઠંડુ હવે આપણે ડેકોરેટ કરીશું. ડેકોરેટ કરવા માટે આપણે ગ્રીન બીજનો ઉપયોગ કર્યો છે. તમે પિસ્તા અને બદામનો પણ ઉપયોગ કરી શકો છો. તો આપણે ઠંડુ થાય એટલે આપણે જોઈએ તો તમે ઇઝીલી જો અહીંયા આંગળીનો સ્પર્શ કરશો ને એકદમ મસ્ત ઘટ્ટ બની ગયું છે અને પીસીસ પણ પડે છે, પરંતુ જે થિકનેસમાં પીસીસ પડવા જોઈએ એ પીસીસ ન પડ્યા. શું કામ ન પડ્યા? તો આપણે જે બેટર છે ને એ હલાવવામાં ઉતાવળ કરી હતી એટલા માટે. અહીંયા જો તમને સાઈડમાં દેખાય છે છેલ્લે પીસીસ પડે છે, ચોસલા પડે છે, પરંતુ સહેજ પાણીનો ભાગ રહી ગયો એના કારણે પીસીસ ન પડી. પરંતુ જો તમે એવી રીતે પહેલી વાર બરી બનાવો તો આ ખરેખર સક્સેસ વિડીયો છે. સહેજ વધારે ઘટ્ટ કરવાનું, પાણીનો ભાગ બાળી દેવાનો અને ખરેખર બરી બને છે. તો ખરેખર મિત્રો મારી આ ભૂલ સાચી છે ને?